મિત્રો, હું છું ડૉક્ટર મહેશ કુમાર મકવાણા અને આજે આપણે પ્રીતમ સ્વામીની કર્મભૂમિ એવા સંદેસર ગામે આવ્યા છીએ અને એમનું સમાધિ સ્થાનક તો અહીંયાથી થોડેક દૂર આવેલું છે અને આ પ્રીતમ સ્વામીએ જે મંદિર બનાવ્યું હતું એમની હયાતીમાં, આ એ મંદિર છે અને એ રામાનંદી સાધુ બાવાજી હતા અને કૃષ્ણ ભક્તિના અનેક પદો એમણે રચ્યા છે. એમણે અનેક જે સાખી રચનાઓ કરી છે, આમાંથી અલગ અલગ સાખીઓ મંદિરમાં મૂકવામાં આવી છે કે જ્ઞાન વિના બહુ ગરબડો ઉપજે અનંત અપાર, કહે પ્રીતમ જ્ઞાન સમે ભાસે બ્રહ્માકાર. આપણે અહીંના જે મંદિરના પૂજારી શ્રી છે એમની સાથે જ આ મંદિર વિશે થોડી વિગતો લઈએ. આપનું નામ જણાવશો? પ્રમોદભાઈ. આ મંદિર અને આ જાનરાયજી મહારાજની મૂર્તિ છે એમના વિશે થોડી વાત અમને કરો. આ જાનરાય ભગવાનની મૂર્તિ સાધુ સંતની જમાત લાયા હતા અને એમને પૂજામાં તકલીફ પડે, રસ્તામાં પાણી મળે, બીજી વ્યવસ્થા ના હોય, એના માટે સ્વામી બાપાને આ મૂર્તિની પધરામણી કરી કે જ્યારે અમે પાછા આવીશું ત્યારે મૂર્તિ પાછી લઈ જઈશું. તો અહીંયા સ્વામીજી બાપાને આપી જ્યારે સંત પાછા આવ્યો 6 મહિના 12 મહિના પછી ત્યારે મૂર્તિની માગણી કરી ત્યારે બાપજી કહ્યું કે આ તમારી મૂર્તિ લઈ જાઓ. તો મૂર્તિ ઉઠાવવા ગયા પણ મૂર્તિ ઉઠી નહીં, ચોંટી ગયું. જાણી જોઈને રહ્યા એટલે એમનું નામ જાનરાય ભગવાન પાડવામાં આવ્યું. આપણે જાનરાય ભગવાન પણ કહેવાય, પ્રીતમ સ્વામીનો પણ કહેવાય અને રામજી મંદિર પણ કહેવાય. રામાનંદી સાધુ હતા ચુડા ગામના પ્રીતમ સ્વામી, પ્રજ્ઞાચક્ષુ હતા અને દેખાતો નહીં હતું પણ મસ્તિષ્કથી જોતા હતા, દિમાગની દ્રષ્ટિથી જોતા હતા. તે કોઈ ડાકોર ગયા હતા દર્શન કરવા, તો ગોમતીના ઘાટ પર ઉભા દર્શન કરતા, વાહ ભગવાન શું તમારો રૂપ છે, શું તમે વાઘા પહેર્યા છે. તો જોડેવાળા સાધુ સંત બોલ્યા આ આંધાને શું દેખાય છે, અમને કશું દેખાતો નહીં. કે ભાઈ જો ભગવાનના વાઘા ઊંધા ભેગા છે, એમને પૂજાઈને કોઈ સીધા કરે અને ભગવાનને કાન પર માગ બેઠી લીધી કે એને પૂજાઈને કોઈ ઉડાવે નહીં તો કાન પાકી જશે. તો એ વાત સાચી નીકળી. નજીકમાં લઈને જોયું એમના વાઘા ઊંધા પહેરેલા હતા, માગ બેઠીને ઉડાવી અને મળેલા પ્રયત્ન પણ જીવતો અમને ડાકોરમાં કર્યું. અને એવા ઘણા પરચા છે એમના. જે વરસાદ વરસાયો, જ્યારે દુષ્કાળ પડ્યું સપનામાં, ત્યારે એમને પ્રીતમ સ્વામી બાબાને કિસાન લોકોએ, ગ્રામીણ લોકોએ વિનંતી કરી કે આ પ્રસાદ નહીં પડતું, આ જો જનાવર પ્રસાદ સાધો કરશે શું ખાશે એ. ત્યારે એમને કેદારો ગાયો અને તે વખતે વરસાદ પડ્યો આ ઇલાકામાં. ત્યારથી આ મને સૂકો કાળ પડતો નથી, લીલો કાળ પડે પણ સૂકો કાળ પડતો નથી આ ચણતરમાં. અને પ્રીતમ સ્વામીના ઘણા પરચા છે. મીઠાની હાકર કરી, અમારે હાકરનો પ્રસાદ ત્યાં હોય છે. તમારા ખંભાતના નવાબ એમને ખ્યાતિ સાંભળીને એમને નિમંત્રણ આપ્યું તમારા ભજન લઈને અહીંયા આવો અને આ ભજન કરો. ખંભાતના નવાબે ત્યાં એને સ્વાગત કર્યું, ભજન કર્યું અને મીઠાનો થાળ ભરીને પ્રસાદમાં મૂક્યો. ત્યાં તમારો પ્રસાદ વેચવામાં આવે. જ્યારે આ ભજન થઈ ગયું ત્યારે પ્રસાદ વેચવા લાગ્યા ત્યારે પહેલાં સ્વામી બાપાને આલો કે ના, પહેલાં નવાબને આલો. અને જ્યારે નવાબ લીધો આપને તો એને મીઠાની હાકર બની ગઈ અને મીઠો પ્રસાદ બની ગયો. તો બધાને મીઠો પ્રસાદ વેચવામાં આવ્યો અને ત્યાંથી નવાબે અમને પરનેજમાં અહીંયા પ્રીતમ સ્વામીને એક ભૂંગર આપી. એ ભૂંગરના હું દર્શન કરાવું છું. બરાબર. વાહ. ભૂંગળ વાદ્ય યંત્ર છે અને બહુ સરસ જગાડવામાં આવે છે. ત્યારથી અમારા ખંભાતની નિશાની અમારે પાસે છે. બરાબર. એ સમયે આપેલી સ્વામી બાબા હા તે વખતની છે. અને એ ભૂંગળ વગાડવામાં બીજાને હોય ત્યારે વગાડવામાં આવે છે. એ મંદિરમાં આરતીમાં વગાડે, પણ મારા દાંત નહીં એટલે મારા દાંત નહીં એટલે નહીં વાગે. ને દાંત હોય એ વગાડી શકે. હા બરાબર છે. ખૂબ મારું બધું હા એ પુસ્તકમાં એમને 1500 પદ લખાયા. હરિનો માર્ગ ચોરાનું નહીં કાયનો કામ જોને એ પદ એમને લખેલું છે. પછી એમને આરતી બનાવીએ, આનંદ મંગલ કલનું આરતી, હરિગુરુ સંતની સેવા, એ આરતી પણ એમને બનાવેલી. એમ રીતે એમને 1500 પદ બનાવ્યા. 1500
300 વર્ષ પહેલાંના હસ્તલિખિત પત્રો છે એના હું દર્શન કરાવું છું. હા, અરે વાહ. મિત્રો, જે પૂજારી શ્રી છે એ આપણને જે એમની 300 વર્ષ જૂની જે હસ્તપ્રતો છે એમના આપણને દર્શન કરાવે. આપણને આ ભૂંગળના દર્શન તો કરાવ્યા છે કે એ વખતે પ્રીતમ સ્વામીને આ ભૂંગળ મળેલું, અને આપણને 300 વર્ષ જૂની જે પ્રતો છે એના દર્શન કરાવે છે. આ મંદિરમાં પ્રીતમ સ્વામીની મૂર્તિ છે, જે જાનરાય મહારાજ, જે જાનરાય ભગવાન છે, જાણી જોઈને અહીં રહેલા અને તમામના સર્વના મનના ભાવ જાણનાર એવા જાનરાય મહારાજ, કૃષ્ણ અને રાધાજી. આ પ્રીતમ સ્વામીએ એ સમયે જે મંદિરની સ્થાપના કરી હતી એ સમયની આ મૂર્તિઓ છે. પૂજારી શ્રી એ સમયની જે હસ્તપ્રતો છે. આજે ખોલી આપજો. હા, આ હસ્તપ્રતો છે. આ એમની પ્રતો લખેલી સ્વામીજી. આ પ્રીતમ સ્વામી જાતે લખેલી. એ જાતે લખેલી, અને એમની સાથે 4 પાટીદાર લૈયાઓ રહેતા. પાટીદાર હા. લૈયા આપતા હતા. અને એની જુદી જુદી રાઇટિંગ છે. હા, એમણે આ હસ્તપ્રતોમાં પ્રીતમ સ્વામી બોલતા જાય અને આ લૈયાઓ લખતા જાય. અને પ્રીતમ સ્વામીની વિદાય પછી એ લૈયાઓએ જે ઉતારો કર્યો તો એના ઉપરથી નારણદાસજીએ, Right. જે એમના પ્રમુખ શિષ્ય છે, એમણે આ હસ્તપ્રતો બનાવેલી છે. જુદી જુદી હસ્તપ્રતો છે. હમ એના પર આપણે અહીંયા ચોપડી જો બધાની છે એ છપાઈ છે આ એના પર. હસ્તપ્રતો પરથી જ અલગ અલગ પુસ્તકો બન્યા છે. વાહ, એ આપણે 50 પુસ્તક છે હાથવી રાખીએ, બરાબર. લેમિનેશન કરા. મારો નમે કાળ રહ્યો તાકી, કર્યા કર્મ તો ભોગવવા પડશે, પાપ રહ્યો પાકી. એટલે એમણે એવા 1500 પદો લાયા. આપણને એક નહીં મળી શકતી. એક કાવ્ય એવું આવતું કે સુખ દુઃખ મનમાં અણીએ, એ હા બરાબર એમાં છે. ઘટ સાથે ઘડિયા, હા, એમાં છે. નાતે કોઈના ન ટળે, હા રઘુનાથના ચડીએ, જડિયા. નળ સરીખો રાજીઓ, હા જેની દમયંતી રાણી, રાણી અર્ધે વસ્ત્રે વન ભૂમ્યા, ન મળ્યા અન્નને પાણી. પાણી. હરિચંદ્ર સરીખો રાજીઓ, જેની તારામતી રાણી, વચન કારણે નીચ ઘેરે વેચાણા. આવું આવતું અમારે ભણવામાં. હવે નમસ્કાર, હું છું ડૉક્ટર મહેશકુમાર મકવાણા, અને આજે આપણે સંદેસર છીએ. સંદેસર એટલે આણંદથી કરમસદ થઈને સંદેસર આવી શકાય છે. કરમસદથી 2.5 થી 3 કિલોમીટરના અંતરે સંદેસર ગામ આવેલું છે. મધ્યકાળના સુપ્રસિદ્ધ સંત પ્રીતમ સ્વામીનું સમાધિ સ્થાનક એટલે સંદેસર. એમની આ કર્મભૂમિ. એ પ્રીતમ સ્વામીનો જન્મ તો બાવળામાં 1774 સંવત 1774માં એમનો જન્મ આ વહીવંચાઓના ચોપડા પરથી સાલ નક્કી થાય છે. અને હરિનો માર્ગ છે શુરાનો નહીં કાયરનું કામ જોને, પ્રથમ પેલા મસ્તક મેલી વળતી લેવું નામ જોને. પ્રીતમનું આ પદ ગાંધીજીને અતિ પ્રિય હતું. એ ઉપરાંત આપણને પણ એમના કેટલા બધા પદો યાદ છે. શાળા કોલેજોમાં પ્રીતમ સ્વામીની પદ રચનાઓ અભ્યાસક્રમમાં આવે છે. ઘણા બધા મંદિરોમાં આરતી સ્વરૂપે ગવાય છે. આનંદ મંગલ કરું આરતી હરિગુરુ સંતની સેવા. આ રચનાઓ આરતી સ્વરૂપે મંદિરોમાં, ઘણા બધા મંદિરોમાં ગવાય છે. તો એ પ્રીતમ સ્વામીનું આ કર્મસ્થળ સંદેસરમાં એવું કહેવાય છે કે બાવળામાં એ 10-15 વર્ષના હતા, બાલ્ય વય, અને
રામાનંદી સાધુઓની જમાત બાવડા ગામે આવે છે અને એમાં એક બાપજી કરીને સાધુ છે એ પ્રીતમ સ્વામીને ઉપદેશ આપે છે. અને પછી ધીમે 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 પ્રીતમ સ્વામી ફરતા 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 સંદેસર ગામ આવે છે અને સંદેસર ગામમાં એ પોતે સ્થાયી થઈ જાય છે અને પોતાની એક જગ્યા સ્થાપે છે. અને જાનરાય પહેલાં તો કુંજ બિહારીની મૂર્તિની સ્થાપના કરે છે અને પછી પાછળથી જાનરાય મહારાજની મૂર્તિની સ્થાપના કરે છે. પ્રીતમ સ્વામીએ અનેક પદ રચનાઓ અને ગદ્યમાં પણ એમણે સર્જન કર્યું છે. એમના સમકાલીનોમાં એ સમયે રવિભાણ સંપ્રદાયના રવિ સાહેબ, નિરાંત મહારાજ, નડિયાદના ગોવિંદ મહારાજ, સંતરામ મહારાજ, આ બધા જ એકબીજાના સમકાલીન અને એકબીજા સાથે પત્ર સંવાદો કરતા. અને પ્રીતમ સ્વામીનું આ સમાધિ સ્થળ અને આ એમની સમાધિ છે. પ્રીતમ સ્વામીની સમાધિ અને એ પછી એમની શિષ્ય પરંપરા. એમના એક મુખ્ય શિષ્ય નારણદાસજી હતા. આ નારણદાસજીની સમાધિ છે. એવું કહેવાય છે કે નારણદાસજી સાથે આ પ્રીતમ તો પ્રજ્ઞાચક્ષુ, બાળપણથી જ એ પ્રજ્ઞાચક્ષુ અંધ હતા, પણ નારણદાસજી સાથે એ કાશીની યાત્રા કરી આવેલા અને પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં પ્રીતમ સ્વામીએ અઢળક રચનાઓ, જેમ સુરદાસ, એમ કહેવાય છે કે પ્રીતમ સ્વામી એટલે ગુજરાતના સુરદાસ. એટલે પ્રીતમ સ્વામીના શિષ્ય નારણદાસજી અને એ પછી કેશવદાસજી, એમની સમાધિ, એ પછી ગંગાદાસજી, ત્રિકમદાસજી અને છેલ્લે અમરદાસજી. એક પછી એક એમના જે શિષ્યો છે, શિષ્ય પરંપરા છે, આ એમનું સમાધિ. એવું કહેવાય છે કે મૂળ એ રામાનંદ સ્વામી, રામાનંદી સાધુ, બાવાજી પણ કહેતા. પ્રીતમ સ્વામી એને લોકો બાવાજી કહીને પૂજ્ય સ્થાને, એ સમયે એમનો ખૂબ દબદબો. એમ કહેવાય છે કે પ્રીતમ સ્વામીની હયાતીમાં પ્રીતમ સ્વામીના 52 મંદિરો હતા આખા ગુજરાતમાં. અને સમય જતાં જતાં આજે વર્તમાન સમયે એમાંથી 10 થી 15 મંદિર ચાલુ છે, બાકીના બધા બંધ મંદિર છે. પણ એ સમયે 52 મંદિરો પોતાની હયાતીમાં એ કોઈ સામાન્ય બાબત નથી, કારણ કે પ્રતાપી પુરુષ હતા. એમણે અનેક કૃષ્ણ ભક્તિના પદો રચ્યા છે, એમણે જ્ઞાન કક્કો રચ્યો છે, એમણે મહિનાઓ, તિથિ, વાર પ્રકારની રચનાઓ આપી છે. અને પ્રીતમ સ્વામી એ ભગવદ્ ગીતા પદ્યમાં, ભગવદ્ ગીતાના તમામ અધ્યાયો એમણે આલેખા છે. સરસ ગીતા અને બ્રહ્મલીલા નામની એમની રચનાઓ છે, દીર્ઘ રચનાઓ છે. તો આ એક પછી એક એમના જે પરચાઓ છે એ આ મંદિરમાં બતાવવામાં આવ્યા છે. એમાં એક મહત્વનો એક પરચો એ છે કે પ્રીતમ સ્વામી, મેં કીધું એમ કે અંધ હતા અને ડાકોર બહુ જાતા. એમને મને ડાકોરનું ખૂબ મહાત્મ્ય હતું, રણછોડ રાયજીનું. અને ડાકોર જતા એમાં એક વખત એક વ્યક્તિએ એમને એવું કીધું કે ડાકોર રણછોડ રાયજીના દર્શન કરવા બીજાને તો આંખ છે, એને દેખાય એટલે આવે, ઈશ્વરના દર્શન થાય, પણ આ અંધને શું છે, એ શા માટે આવે છે? અને પછી એમ કહેવાય છે કે પ્રીતમ સ્વામી છે, એમણે રૂપ તમારું રળિયામણું રણછોડ રાય, સુંદર સરીખું સોહામણું રણછોડ રાય, એમ કદી કરીને ત્યાં પદ રચના રચી. અને એ પદ રચનાની સાથે સાથે અંધ હોવા છતાં એ સમયે રણછોડ રાયજીએ જે વાઘા પહેરાતા અથવા તો જે શણગાર સજાવવામાં આવ્યો હતો એનું એક પછી એક એ પદમાં જ વર્ણન કરી બતાવ્યું. અને એના ઉપરાંત જે રણછોડ રાયની મૂર્તિની આગળ એક કમળનું ફૂલ પૂજારીએ અવળું મૂક્યું હતું. તો પ્રીતમ સ્વામીએ એ પણ સૂચન કર્યું કે તમે જે કમળનું ફૂલ મૂક્યું છે
એ અવળું મૂક્યું છે. આ વાત, આ પ્રસંગ, આ ઘટના જોઈને સાંભળીને બધા ઝંખવાઈ ગયા. તો આ પ્રીતમ સ્વામીનો આ મહાત્મ્ય, એટલા માટે એમના એ સમયે ખૂબ જ શિષ્યો હતા અને એમાં નારણદાસજી મુખ્ય શિષ્ય. આ નારણદાસજી છે એમણે સ્વહસ્તે જે હસ્તપ્રતો છે એમાં પ્રીતમ સ્વામીની મોટાભાગની રચનાઓ છે એનો ઉતારો કરી લીધો હતો ને સચવાઈ ગઈ એ બધી રચનાઓ. અને પ્રીતમ વિશે આપણે ત્યાં ખૂબ ઓછું લખાયું છે, પણ મહાપ્રતાપી સંત, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જે મુખ્ય જે કવિઓ જે ગણવામાં આવે છે એમાં પ્રીતમ સ્વામીનું નામ મોખરે લેવામાં આવે છે. ને અહીંયાથી જ 1 કલાકના અંતરે એ સમયના રવિ સાહેબ ને એમની સાથે એમને પત્ર વ્યવહાર થતો પ્રીતમ સ્વામીને. અને એમાં રવિ સાહેબ પ્રીતમનું શું મહાત્મ્ય છે એ પત્રમાં આપણે જ્યારે વાંચીએ, 1.5 પાનાનો એ પત્ર છે, ત્યાં વાંચીએ ત્યારે આપણને ખબર પડે કે પ્રીતમ સ્વામીનું મહત્વ શું છે. પણ 1854માં એમણે આ દેહ છોડી દીધો, નશ્વર દેહ, અને સમાધિસ્થ થઈ ગયા. અને પ્રેમ, એમની સાખીઓમાં ઘણી બધી સાખીઓ પ્રેમને લઈને છે. પ્રેમ વીણ પામે નહીં, ભલે હુન્નર કરે 1000, કહે પ્રીતમ પ્રેમ વિના નહીં મળે નંદકુમાર. એટલે 1854માં પ્રીતમ સ્વામી વિદાય લે છે. પ્રેમ પંથના પથિક અને વેદાંતી વિચારધારાના વાહક એવા પ્રીતમ સ્વામીને કોટી કોટી વંદન. ધન્યવાદ.